પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગોમન ભુવાજીને ત્યાં. નમસ્કાર મિત્રો, કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે, તમને ખબર હશે કે ચાલી રહ્યો હતો. અને ત્યારબાદ દેવાયત ખબર અને ત્યારબાદ કીર્તિબેન પટેલે ભુવાજીને પણ કંઈક કીધું હતું. અને એને લઈને મિત્રો કીર્તિબેન પટેલ ભુવાજીના ઘરે જાય છે, તમે જોઈ શકો છો. અને ભુવાજીની સામે જ મિત્રો સૌથી મોટી પોલ ખોલી નાખી છે અને કહે છે કે જે આ વિવાદ છે, વિવાદમાં કોણ સાચું હતું ને કોણ ખોટું હતું. ત્યારે ભુવાજી તમે જુઓ કે એમને પોતે જ કીધું કે બેન તું સાચી છે, ભલે જે થયું હોય થયું હોય, પણ હવે જવા દો. આ સમાધાન માટે કીર્તિબેન પટેલને ઘણા બધા કોલ પણ કર્યા હતા, છતાંય કીર્તિબેન પટેલે સમાધાન નહોતું કર્યું. તો શું ખરેખર આ જે ખજૂરભાઈનો વિવાદ હતો એ સાચો હતો? એને અને એની સાથે સાથે જે દેવાયત ખબર છે એમનો પણ બેન વિરોધ કરી રહ્યા હતા. અને એને લઈને મિત્રો હવે કીર્તિબેને શું કીધું છે કે ખરેખર સત્યની જીત થઈ છે કે પછી લોકો બસ એમ જ વાતો કરે છે. હવે સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું. આ વિડીયોમાં ગમન ભુવાજી અને કીર્તિબેન તમે જોઈ શકો છો, બંને મંદિરમાં ઊભા છે ને મંદિરમાં ઊભા કીર્તિબેન પટેલ કંઈક કહી રહ્યા છે કે આમાં કોની ભૂલ હતી, કોની ભૂલ નથી, કોણ સાચું હતું ને કોણ ખોટું હતું, એ કીર્તિબેન પોતે કીધું છે. તો સૌથી પહેલાં મારા ભાઈઓ તમે આ આખું વિડીયો જોઈ લો અને પછી કહેજો કે ભાઈ કોણ સાચું હતું ને કોણ ખોટું હતું. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગોમન ભુવાજીને ત્યાં આવી છું. અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. ભુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેન આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવા નહીં. બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાનો ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત છે હતું જ નહીં ક્યારે, અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવા નહીં. જય દીપોમાં, જય માતા. જય દીપુ.